देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनहर पटेल जय भगवान। मित्रों आम तो केळू 12 महीना मळतुं फळ छे अने एमांय अत्यारे श्रावण महीनो चाले छे एटले उपवास चालता होय त्यारे आपणे केळानो फळाहार करीए छीए। पण केळू खाती वखते आजे जे वात हुं कहेवा मांगु छुं ए खास ध्यानमां राखजो। बजारमां जे केळा मळे छे ए केळा खरीदती वखते खास ध्यानमां राखजो के केळानी उपर ब्लेक डॉर्स पड़ेला होय, काळा धब्बा पड़ेला होय एवुं केळू क्यारेय खरीदवुं नहीं। हाँ, केळू काળી ટીપકી वाळું केळू होय तो एकदम पाकेલું केळू कहेवाय। काળી ટીપકી वाळું केळू खरीदजो, पण केळाना जे एनुं फोतરું छे पीड़ा रंगनुं एना उपर काळा डॉर्स पड्या होय, धब्बा पड्या होय ए केळू खरीदवानुं नहीं। અને જો તમારે કેળું ખરીદ્યા હોય 1-2 દિવસ ઘરમાં રહ્યા હોય એવા કાળા ધબ્બા પડી ગયા હોય અને કેળાને તમે આમ ફોલો એટલે એક કાળા ધબ્બાવાળો ભાગ છે ને એ વ્હાઈટ નહીં હોય, એ આઈવરી કલર એટલે ક્રીમ કલરનો બેસી ગયેલો ભાગ એટલો હશે। આમ બગડી ગયેલો ભાગ, આમ આપણને ખબર ના પડે, આપણે કેળું ખાઈએ છીએ એટલે એ ભાગ થોડોક છે અને કશું એમાં દેખાતું નથી એટલે આપણે આખું કેળું ખાઈ જઈએ છીએ। અહીંયા જ આપણે મોટી ભૂલ કરીએ છીએ, કારણ કે મિત્રો એ જે કાળા ધબ્બાની જગ્યાનું જે કેળું છે એ કેળું જે આઈવરી કલરનું છે, દબાઈ ગયેલું કેળું છે, ઢીલું કેળું છે, એ ઢીલો ભાગ જે રાઉન્ડ પડી ગયો છે એને તમે માઇક્રોસ્કોપમાં મૂકીને જોશો તો એમાં ઝીણી ઝીણી જીવાતો તમને ચાલતી દેખાશે મિત્રો। હાવ બારીક માથાના વાળ જેવી ઈયળો એમાં ફરતી હશે। માઇક્રોસ્કોપમાં તમે જોશો, કદાચ સ્કૂલમાં ભણતા હોય તો સ્કૂલમાં માઇક્રોસ્કોપમાં તમારે જોવો તો એ તમને જોવા મળશે। એટલે ખાસ ધ્યાનમાં રાખો, કેળું ખાવ ત્યારે જે વ્હાઈટ કલરનું કેળું છે એ જ ખાજો। આવા કાળા ધબ્બા પડ્યા હોય ને જ્યાં ઢીલું કેળું થઈ ગયું હોય, એકદમ પોચું ઢીલું ને આઈવરી કલરનું થઈ ગયું હોય એ ભાગને હંમેશા કાઢીને ફેંકી દેવો। કારણ કે ઘણાને ટેવું હોય કે ભાઈ આખું કેળું કમ્પ્લીટ તાજું છે, સારું છે અને પેલા કાળા ધબ્બાનો ભાગ જ્યાં ઢીલું કેળું છે એટલે આખું કેળું ઢીલું કેળું હોવ ખાઈ જાય તો એમાં પેલી જીવાતો હોવ જશે મિત્રો। અને 100% કહું છું તમને વિશ્વાસ ના આવતો હોય તો માઇક્રોસ્કોપમાં તમે એ ભાગ ઢીલો ભાગ છે કાઢીને જોજો તો અંદર રીતસર તમને ઝીણી ઝીણી માથાના વાળ જેવી ઈયળો ફરતી દેખાશે, જીવાત દેખાશે મિત્રો। એ જીવાત આપણા પેટમાં જાય અને પેટમાં ગટ ઇન્ફેક્શન કરે, એમાંથી જ ડાયરિયા થાય, એમાંથી જ ગેસ્ટ્રાઇટિસ થાય, એમાંથી જ ઇનડાઇજેશન અને બીજા પ્રોબ્લેમ્સ ઊભા થાય, એમાંથી જ બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે છે। માટે મિત્રો હવે પછી કેળું ખાઓ ત્યારે કાળા ધબ્બાવાળો જે કેળાનો ઢીલો ભાગ છે એને ક્યારેય ના ખાતા, એને કાઢીને ફેંકી દેજો। કારણ કે આ જે ઢીલું કેળું છે કાળા ધબ્બાવાળું એ ઢીલું કેળું આ નરી આંખે પણ આપણને એ જીવાત દેખાતી નથી એટલે આપણે એને સારું કેળું માનીને એ ભાગને પણ આપણે ખાઈ જઈએ છીએ। ના મિત્રો, એમાં જીવાતો હોય છે, એ નરી આંખે નથી દેખાતી, માઇક્રોસ્કોપમાં દેખાય છે। તો આટલી વાત કેળું ખાતા હોય અને બધા જ કેળું ખાય છે, 12 મહિનાનું ફળ છે યાર। અને એમાં શ્રાવણ મહિનો ચાતુર્માસ ચાલે છે, ઉપવાસ બધા કરતા હોય એટલે ઉપવાસમાં તો કેળું બધાય ખાઈએ, હું તમે બધા ખાઈએ છીએ કેળું। તો હું તો આ રીતે ખાતો નથી, કારણ કે મેં તો લેબોરેટરીની અંદર, મારા મિત્રની લેબોરેટરીની અંદર મેં જાતે માઇક્રોસ્કોપમાં મૂક્યું એમને અને અમે જોયું ત્યારે એમાં રીતસર સાહેબ જીવાતો હતી, ઢગલે જીવાતો હતી। માટે મહેરબાની કરી અને કેળું ખાતી વખતે આટલી વાત ધ્યાનમાં રાખજો। પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે એ હૃદયથી પ્રાર્થના। મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત।